મારું નામ ગોરીચા અશ્વિન, હું તુલસી પાર્કનો રહેવાસી છેલ્લા 2 વર્ષથી અહીંયા રહું છું। સોસાયટીની અંદર કોઈ પણ જાતની પાયાની સુવિધા છે નહીં, રોડ રસ્તા કાંઈ છે નહીં, ગારો છે। રિક્ષાવાળા છોકરાઓને સ્કૂલે મૂકવા માટે રિક્ષા આપણે બંધાવી તો રિક્ષાવાળા આવતા નથી અહીંયા। પાણી ક્યારેક ક્યારેક ડોરું આવે છે, ક્યારેક નળ ફૂલા રહી જાય છે, બહુ આમ વાત જવા દે એટલું છે। અને કોઈ પણ જાતની પાયાની સુવિધા છે જ નહીં। તો હવે સરકારશ્રીને વિનંતી છે કે આપણે આ બધું કેદું થશે, આ રોડ ને રસ્તા બરોબર। અમે હવે આ બધા કંટાળી ગયા છે। આ ગલી તુલસી પાર્ક, સહજાનંદ આવી 3-4 સોસાયટી બાજુ છે, એકેય સોસાયટીમાં રોડ રસ્તા છે નહીં। તો અમને એટલી વિનંતી કરી છે તમને બધાને કે વેરા અમે ટાઈમે ભરી છે, બધું કમ્પ્લીટ કરી છે, છતાં પણ અમને આ કેમ સુવિધાથી વંચિત રાખે છે। મારું નામ મંજુબેન કિશોરભાઈ પરમાર। આખું સિલ્વર સોસાયટી, સજાનંદ સોસાયટી, આ તુલસી પાર્ક, અમારા રોડ રસ્તા નથી। અમારા પડી જાય છે, હાથ પગ ભાંગી જાય છે। અમારે કોઈ માણસ નથી મારે ઘરના। અમારા છોકરાઓ બધા રમતા અવડાવડા નાના નાના બાળકો પડી જાય છે, નિશાળે આવે છે, હાલતા ચાલતા મમ્મી હાથ ચાલતા હોય, મમ્મી પાછળ એક રોતું હોય છોકરું તોય પડી જાય છે। એને ઘરે રાખે અને તો વાહે ધ્યાન રાખવા કોઈ નથી। ઘરવાળા બધા કામ કરવા વયા જાય છે। એના કારણે પડી જાય શું? આ ગારાને હિસાબે રોડ ની તકલીફ છે। રોડ હવે આ બનાવી દો અમને સિલ્વર સજન। અમે આજે આ થાંભલે લાઈટ નહોતી ને એટલા વર્ષ થયા રહી છે। આજે મારે 15મું વર્ષ છે। આને આ વાડી જે જુમાભાઈ ને હતી ને ત્યારથી હું રહું છું। 15 વર્ષમાં રોડ માં અમારે સિલ્વર માં અમારે રોડ નથી। આજ આગળ પાછળ રોડ થઈ ગયો, અમારી શેરીમાં નથી। આ વિસ્તારમાં તો કેટલી હશે 1500-2000 વસ્તી છે। અમારી સિલ્વર ની શેરી પહેલાથી છે, પણ એ આગળ પાછળના રોડ થઈ ગયા, અમારી શેરીનો નથી થયો। તમારા માટે આવ્યો છે, તમે બોલાવો કરો।